નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના છાપડિયા વિસ્તારમાંથી માદક પદાર્થ સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે, જે આવાસ યોજનાના ફ્લેટમાં ગાંજાનો જથ્થો લેવાયો હોવાની બાતમી મળતા જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ત્રાટકી હતી, જે પોલીસે 6 કિલો 400 ગ્રામથી વધુ ગાંજાનો જથ્થો તેમજ કુલ અંદાજે 3,25,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે આવાસ ફ્લેટમાં રેડ કરી ગેરકાયદેસર માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો। એફએસએલની ટીમ હાજરીમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી, જે ગાંજો ક્યાંથી લાવવામાં આવતો હતો અને તેની સપ્લાય ચેન શું હતી તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન છાપરિયા આવાસ યોજના ખાતે બ્લોક નંબર બી માં એક વ્યક્તિના ત્યાં પ્લાસ્ટિકના 2 થેલામાં ગાંજો આવેલાની હકીકત એક પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળેલી। એ આધારે 2 સરકારી પંચો, એફએસએલ અધિકારી તેમજ રેડિંગ પાર્ટીની ટીમ સાથે રેડ કરતા